જય શ્રી રામ, જય માતાજી ભાઈ લોગ. તો આપણે આજે પહેલી રાઇડિંગ કરવા જઈ રહ્યા છે. આપણે ચીન માઉન્ટે મોબાઈલ વ્લોગિંગ, મોટું વ્લોગિંગ આપણે પહેલી વાર કરવા જઈ રહ્યા છે. આપણે બધું હેલ્મેટ માઉન્ટિંગ કરી લીધું છે અને આજે આપણે જઈ રહ્યા છે આપણા દાદાના ધામ શ્રી ડભોડિયા હનુમાનજી મહારાજના ત્યાં. જોઈએ છે OnePlus મોબાઈલ છે આપણી જોડે અને મેં ફ્લિપકાર્ટ ઉપરથી ફોટોનિક્સની હેન્ડફ્રી લઈ લીધી હતી અને એક માઇક કનેક્ટ કરી દીધી છે હેન્ડફ્રી લગાવીને. રિઝલ્ટ અવાજ કેવો છે ઘરે આવીને ચેક કરીશું. અત્યારે તો આપણે બધું માઉન્ટિંગ સેટઅપ કમ્પ્લીટ કરીને ડભોડા જવા નીકળી પડે છે. જય શ્રી રામ, જય માતાજી સાહેબ. અરે બંધ થઈ ગયું બાઈક. જય શ્રી રામ, જય માતા. વ્લોગિંગ બધા કેમેરો કેમ યુઝ કરે, કારણ કે મોબાઈલનું વજન લગાવવાથી હેલ્મેટમાં એકદમ વજન વધી જાય. જોઈએ છે હવે વિડીયો ક્વોલિટી કેવી આવે છે. હજી માઇક કનેક્ટ કરી છે ફોન જોડે, રિઝલ્ટ કેવું. બાઇકની આપણી સર્વિસનો ટાઈમ થઈ ગયો છે. 500 કિલોમીટર ફર્સ્ટ સર્વિસ છે, અત્યારે 425 કિલોમીટર ખરી. લાસ્ટ ટાઈમમાં મેં આ વિડીયો બનાવ્યો હતો હન્ટર ઉપર હીટિંગના ઇસ્યુ ઉપર. લાસ્ટ ટાઈમમાં આપણે હન્ટરના હીટિંગ ઇસ્યુ ઉપરના એક વિડીયો બનાવ્યો હતો કે બાઇક તમે ઇકોનોમી ગેર ઉપર જાઓ તો ઇકોનોમી કઈ રીતના તમને ખબર પડશે બાઇક ઉપર જઈ રહી જો. અત્યારે મારું બાઇક બીજા ગેરમાં 20 ઉપર જઈ રહ્યું છે તો અહીંયા ગેર ઉપર ઇકો લખીને આવે. હવે ઇકો લખીને આવતું એટલે સમજી લેવાનું કે બાઇક ઇકો ઉપર જઈ રહી છે. થોડી સ્પીડ કરી છે ઇકો જતું રહે જતું રહ્યું. હું ત્રીજા ગેરમાં નાખીશ અને 30 ઉપર જતા એટલે ઇકો પર આવે. ત્રીજા ગેરમાં 30 ઉપર. બસ આ જ રીતના તમે ઇકો ગેર ઉપર જાઓ. ફાઇનલી ગાઈઝ આપણે ડભોડા પહોંચી ગયા છે. આ ડભોડાનો પાછલો ગેટ છે. આપણે પાછલા ગેટથી આવ્યા છે, મેઇન ગેટ આગળ છે. આ છે આપણા દાદાનું ધામ. તો આપણા દાદાના શાંતિથી દર્શન કરી લઈશું. પહેલાં તમને બી વિડીયોમાં હું દર્શન કરાવીશ. ચલો અંદર જઈને મળું તમને. છે આપણા દાદા ડભોડિયા હનુમાનજી દાદાજી મહારાજનું મંદિર. પહેલાં આપણે જઈશું દર્શન કરવા. સૌથી પહેલાં ભગવાન શ્રી રામ, પછી દાદાને રાજી કરવાનો એક જ રસ્તો છે. સૌથી પહેલાં એમના ઈષ્ટ આરાધ્ય પ્રભુ શ્રી રામને વંદન કરો. જય શ્રી રામ પ્રભુ, જય શ્રી રામ. ત્યાં છે આપણા ડભોડિયા શ્રી રામનો દરબાર. જય શ્રી રામ દાદા. આ છે આપણા ડભોડિયા દાદા હનુમાનજી મહારાજ. જય હો પ્રભુ મારા શ્રી રામ, જય હો મારા બાલાજી મહારાજ. જય શ્રી રામ ભક્ત બાલાજી મહારાજ, કૃપા કરજો, દયા કરો. જય શ્રી રામ. આ છે આપણા ડભોડિયા હનુમાનજી મહારાજ અને આ છે એમનું મંદિર. જય 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 શ્રી રામ. શ્રી રામ મિત્રો, ડભોડાને મંદિરની બહાર જ એક્ઝેક્ટ તમે બહાર આવશો એટલે જમવાની પણ વ્યવસ્થા છે. મંદિરની એક્ઝેક્ટ બહાર તમે પાછલા ગેટથી બહાર નીકળશો તરત તમને મંદિરના સંસ્થા તરફથી ટોકન લઈને જમવાની પણ વ્યવસ્થા મળી જાય છે અહીંયા.